હજુ હમણાં 2-3 દિવસ પહેલા જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી કે ગુજરાતમાં પાણીની સપાટી ઓછી થઈ રહી છે, માટે સાવચેતીથી ઉપયોગ કરવો। આપણા મુખ્યમંત્રી હજુ ટકોર કરી છે, 2 દિવસ પણ નથી થયા ત્યાં સુરેન્દ્રનગરમાં તંત્રની સૌથી મોટી બેદરકારી સામે આવી। તંત્રમાં પાણીનો જે વેડફાડ થઈ રહ્યો છે તે જોતા ખરેખર શરમ આવે કે હજુ આપણા મુખ્યમંત્રી ટકોર કરી રહ્યા છે અને સુરેન્દ્રનગરમાં કેનાલો ઓવરફ્લો થતા ત્યાંના ખેડૂતોની જે જમીનો છે તેમાં પાક વાવ્યો છે તે ખેતરોમાં પાણી ફરી વળે છે અને લાખો રૂપિયાનું ખેડૂતોનું નુકસાન થઈ ફર્યું। ત્યાં બીજું જ બાજુ જો જોવા જઈએ તો હજુ 1-2 દિવસ પહેલા જ આજ સુરેન્દ્રનગરમાંથી ફરિયાદો ઊભી થઈ હતી કે અમને પીવાનું પાણી નથી મળતું। ખરેખર આ સુરેન્દ્રનગરના તંત્ર ઉપર શરમ આવે છે। કેમ સુરેન્દ્રનગરનું તંત્ર આંખ આડા કાન કરીને બેસ્યું છે? એક બાજુ મુખ્યમંત્રીની ટકોર છે, બીજી બાજુ સુરેન્દ્રનગરના જે લોકો છે તેની બુમરાડ છે, છતાં તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એક ખેતરો પર નજર કરીએ જ્યાં ખેડૂતોની જે પરસેવાની કમાઈ છે તેના ઉપર કઈ રીતે તંત્રએ પાણી ફેરવી દીધું। નગરપાલિકાનું જ છે। એક મિનિટ, મહેશ ને આવેલો બધી બધા ફોટા એટલે મહી કે બધા જ્યાંની જે કરવું કરે। અહીંયા તંત્ર ઉપર સવાલ એટલા માટે થાય છે કે જો કેનાલો ઓવરફ્લો થઈ ગઈ છે, તમારી પાસે પાણીનો પૂરતો જથ્થો છે, તો પછી તમારી જનતા જે પાણીની બુમરાડ કરે છે તેમને પાણી આપો ને। આ ખેડૂતોની જે પરસેવાની મહેનત છે તેના ઉપર પાણી શું કામ ઢોળવામાં આવે છે? તેમની જે પરસેવાની કમાઈ છે, તેમના જે ખેતરો છે તેમાં પાક વાવ્યા છે તે બધો જ પાક અત્યારે નિષ્ફળ ગયો છે। તેમણે અત્યારે સરકાર પાસે ગુહાર લગાવી છે ન્યાય માટે અને તંત્ર પર મોટા આક્ષેપો પણ કર્યા। એક ખેડૂતની વેદનાને સાંભળી લઈએ જેણે તંત્ર પર આક્ષેપો કરતા પોતાની વેદના ઠાલવતા શું કહ્યું। બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા છે। વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ ડાટો આવી જાય, ગમે એ થાય, એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે। અને અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી। મિનલબેન સોલંકી છે, મહાવીર સોસાયટી અમારો વિસ્તાર છે। છેલ્લા કેટલાય સમયથી 2-3 મહિનાથી પાણીનો કોઈ ટાઈમ જ નથી। ક્યારેક સવારે આવે, ક્યારેક રાત્રે આવે, ક્યારેક નોય આવે, 5-6 દિવસ થઈ જાય। અત્યારે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય, પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી। એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટીની બહેનો બધા મળીને આવ્યા છીએ। વાલમેનનો શું જવાબ હોય છે? વાલમેન એમ કહે છે કે મારી મરજી, હું ગમે ત્યારે ખોલીશ ને ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં આપું, આ જવાબ આપે છે। હવે શું માંગ છે તમારી? હવે અમારી એક જ માંગ છે, અમારું નિયમિત પાણી કરી દો અને એકાંતરે પાણી અમને આપો, બસ સવારનો ટાઈમ અમારો નિયત કરી દો। તો આ એ જ સુરેન્દ્રનગરનું તંત્ર છે અને એમની જ બેદરકારી છે જ્યાં સુરેન્દ્રનગરમાં પાણીની બુમરાડો ચાલી રહી છે। તેમની તંત્રની લાપરવાહીના કારણે કેનાલો આટલી ઓવરફ્લો થઈ ગઈ કે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા। સવાલો અનેક થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની જનતા પૂછી રહી છે કે અમે પાણી માટે વલખા મારીએ છીએ, અવારનવાર ત્યાં તમને કમ્પ્લેનો કર્યા કરે છે ત્યાંની જે જનતા છે, તો પછી પાણી તમને સમયે કેમ નથી પહોંચાડતું?
કરવામાં આવતું. તંત્ર દ્વારા તેમને રાત્રે 12 અને 1 વાગે પાણી આપવામાં આવે છે. અહીં તંત્ર જાણે લાપરવાહ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરની જનતા જે તંત્રના પાપે પરેશાન થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.